વિશ્વમાં ફરી કોરોનાથી હાહાકાર મચી ગયો છે। કોરોનાના નવા વેરિયન્ટ BF.7એ ચીનમાં તબાહી મચાવી। ચીનની સ્થિતિને WHOએ અતિ ગંભીર ગણાવી ચિંતા પણ વ્યક્ત કરી। ચીનમાં લાશોના ઢગલા ખડકાયા। ચીન કોરોનાના કેસ અને મોતના આંકડા છુપાવતા હોવાની શંકાને લઈને ચીન પાસે WHOએ ડેટા માંગ્યા। બ્રિટિશ જનરલના એક અહેવાલ પ્રમાણે ચીનમાં હાઇબ્રિડ ઇમ્યુનિટી ઓછી છે, તેને કારણે આગામી 3 મહિનામાં ચીનમાં 13 લાખથી લઈને 20 લાખ લોકોના કોરોનાને ખતરો હોવાનું જણાવવામાં આવ્યું છે। WHOનું નિવેદન। ચીન પછી જાપાન, ફ્રાન્સમાં કોરોનાનું જોખમ વધ્યું। WHOએ કહ્યું ચીનમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક। મહામારીના અંતની જાહેરાત કરવી ખૂબ જ ઉતાવળું રહેશે। કોરોના હજુ પણ વૈશ્વિક કટોકટી રહેશે। ચીનમાં લોકડાઉન હટાવ્યા બાદ સંક્રમણમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી તકેદારી રાખવી અનિવાર્ય। વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5.37 લાખ કેસ સામે આવ્યા। સાથે વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1396 લોકોના મોત। જાપાનમાં 24 કલાકમાં કોરોનાના 2.06 લાખ કેસ નોંધાયા તો સામે 296 લોકોના મોત નિપજ્યા। ચીનમાં આંકડા પ્રમાણે 3030 કેસ નોંધાયા, 5 લોકોના મોત। અમેરિકામાં 50,000થી વધુ કેસ, 323 લોકોના મોત। દક્ષિણ કોરિયામાં 88,172 કેસ નોંધાયા। ફ્રાન્સમાં 54,613 કેસ નોંધાયા। બ્રાઝિલમાં 44,415 કેસ, 197 લોકોના મોત। જ્યારે ભારતમાં 24 કલાકમાં 145 કેસ, એમ એક પણ મોત નહીં। ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7ના 5 કેસ। એરપોર્ટ પર રેન્ડમ ચેકિંગ, માસ્ક ટેસ્ટિંગ પર મુકાયો ભાર। BF.7 વેરિયન્ટ ઇમ્યુનિટી સામે પણ અસરકારક। અગાઉ સંક્રમિત થયેલા લોકો પણ થઈ શકે છે સંક્રમિત। લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગનું સૂચન। ન્યૂયોર્ક, લંડન, ઇટાલીમાં લોકો માસ્ક પહેરવા લાગ્યા। ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી છે કે માસ્ક ફરજિયાત પહેરો। એવી રીતે ન્યૂયોર્ક અને લંડનમાં પણ લોકો રાતોરાત માસ્ક પહેરતા થઈ ગયા। કોરોનાને લઈને પ્રધાનમંત્રી મોદીની ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા થશે। આજે યુપી, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં પણ બેઠક। કોરોના પ્રત્યે સંસદમાં સતર્કતા દેખાવા લાગી। લોકસભા, રાજ્યસભાના અધ્યક્ષ માસ્ક પહેરીને ગૃહમાં પ્રવેશ્યા। અધ્યક્ષ જગદીપ ધનખડે સાંસદોને માસ્ક પહેરવા અપીલ કરી। પ્રધાનમંત્રી મોદીએ માસ્ક પહેરી સંસદમાં બેઠા। જેમણે માસ્ક નહોતા પહેર્યા તેમને પહેરવામાં આવ્યા। કોરોનાને લઈને કેન્દ્ર સરકારે જાહેર એડવાઇઝરી કરી છે। માસ્ક પહેરવાનું ફરજિયાત, બુસ્ટર ડોઝ ફરજિયાત લેવા કહેવાયું। સામાન્ય તાવ આવે તો પણ ટેસ્ટ કરાવવો। સાથે જ વૃદ્ધ અને ગંભીર માંદગીવાળા લોકો પહેલા બુસ્ટર ડોઝ લે। સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી। રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કોરોના વાયરસ સંદર્ભે થઈ છે ચર્ચા। કેબિનેટ બાદ આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગની બેઠક બોલાવી। ઓક્સિજન, બેડ, દવાઓની ઉપલબ્ધતા વિશે સમીક્ષા કરવામાં આવી। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકાર લેશે પગલાં। કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે પહેલા પગલાઓ સંદર્ભે સૂચના। રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ। જગન્નાથ વિસ્તારમાં યુવતીને ક્વોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી। 18 ડિસેમ્બરે પરિવારને મળવા પહોંચી હતી યુવતી। પરિવારના તમામના રિપોર્ટ આવ્યા નેગેટિવ। વિદેશમાં વધેલા કોરોના કેસોને પગલે તંત્ર એલર્ટ મોડમાં। અધિક નિયામક આરોગ્યનો જિલ્લા આરોગ્ય અધિકારીનો પત્ર લખીને કોવિડની કેસ વધે નહીં તેના અટકાયતના પગલાં લેવા સૂચના આપવામાં આવી। કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પણ જિલ્લાઓને મોકલાઈ। ગુજરાતમાં માત્ર 34% લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે। ગુજરાતમાં કુલ 5.4 કરોડ લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું છે। તેમાંથી માત્ર 1.93 કરોડ લોકોએ લીધો છે બુસ્ટર ડોઝ। ગુજરાતમાં કુલ 92% લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું છે। 3 લાખ લોકો એવા છે કે જેમણે માત્ર 1 ડોઝ લીધો હતો। રાજકોટ મનપાએ કોવિશિલ્ડ રસીની માંગ કરી છે। શહેરમાં વેક્સિનેશન દરમિયાન કોવેક્સિનને બદલે સૌથી વધુ કોવિશિલ્ડ વાપરવામાં આવી છે। લાખો લોકોને પ્રિકોશન ડોઝ બાકી છે ત્યારે મનપા પાસે કોવિશિલ્ડ રસીનો જથ્થો પૂર્ણ, લાખો લોકોને પ્રિકોશન ડોઝ બાકી।
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છતાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેદરકારી જોવા મળી। બહારથી આવતા મુસાફરોના ટેસ્ટિંગ માટે કોઈ વ્યવસ્થા નહીં। એરપોર્ટ કર્મચારીઓ અને મુસાફરો માસ્ક વગર જ ફરતા નજરે પડ્યા। કોરોનાની દહેશત વચ્ચે તંત્ર સજ્જ। અર્બન હેલ્થ સેન્ટર પર તંત્રની તૈયારીઓ। કોરોનાથી બચવા વેક્સિન લેવા લોકોને જાગૃત કરાયા। સાથે અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા કરાઈ। કોવિડ ટેસ્ટિંગ બંધ થયા બાદ ફરીથી સેન્ટર પર કરાઈ વ્યવસ્થા। અમદાવાદમાં કોરોનાની દહેશતને લઈને તૈયારીઓ। રાજ્યમાં દવાઓની વ્યવસ્થા પૂરતી કરાઈ। રાજ્યમાં એઝિથ્રોમાઇસિન, રિફેક્સિન સહિતની દવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાઈ। સાથે જ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને સ્ટોર માલિકોને દવાઓની ખોટી સંગ્રહખોરી ન કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી। ચીનમાં કોરોનાની દહેશત વચ્ચે સરકારી હોસ્પિટલ સજ્જ બની। સોલા સિવિલમાં હોસ્પિટલમાં 56 બેડ સાથે કોવિડ વોર્ડ શરૂ કરાયો। હાલ કોરોનાના કેસ નહીં, પરંતુ સાવચેતીના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું છે। જરૂરી દવાઓ, હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી। દવાઓ, ઇન્જેક્શન સહિતની તમામ જરૂરિયાતો વધારી દેવાઈ। વડોદરામાં BF.7ના નવા વેરિયન્ટથી ફફડાટ। બુસ્ટર ડોઝ લગાવવા માટે આવી રહ્યા છે લોકો। એક સપ્તાહથી ગોત્રી હોસ્પિટલમાં કોવિશિલ્ડના બુસ્ટર ડોઝ જ ન હોવાની નર્સની કબૂલાત। અમદાવાદ કોવિડ ટાસ્ક ફોર્સ મેમ્બર ડોક્ટર તુષાર પટેલનું મોટું નિવેદન। કહ્યું, BF.7 વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે। WHO હજુ BF.7 વેરિયન્ટની પુષ્ટિ નથી કરી, પરંતુ આનાથી ખાસ ધ્યાન રાખવાની જરૂર। દરેક વ્યક્તિઓએ માસ્ક પહેરવાની કરી અપીલ। વૃદ્ધ લોકોને સાવચેત રહેવા જણાવાયું। અમદાવાદમાં હોસ્પિટલમાં માતા પુત્રીની હત્યા કેસમાં પિતા ગોવિંદભાઈએ પુત્રી અને પતિની હત્યાના અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। માતા પુત્રી LG હોસ્પિટલ જવાનું કહીને ઘરેથી હોસ્પિટલ જોવા નીકળ્યા હતા। કાગડાપીઠ પોલીસે વધુ તપાસ હાથ ધરી। અમદાવાદ મણિનગરની કર્ણ હોસ્પિટલમાં માતા પુત્રીની હત્યામાં જ કમ્પાઉન્ડર નીકળ્યો હત્યારો। છેલ્લા કેટલાય સમયથી મૃતક ભારતી કરાવતી હતી સારવાર। કેટામાઇનનું ઇન્જેક્શન આપતા ગણતરીના સમયમાં જ ભારતીનું મોત થયું। ડોક્ટરની ગેરહાજરીમાં હત્યારો મનસુખ ગેરકાયદેસર CCTV બંધ કરી સારવાર કરતો હતો। સુરતમાં ફરી ગ્રીષ્મ હત્યા કેસ જેવી ઘટના સામે આવી। પૂર્વ પ્રેમી પ્રેમિકાના ગળે સરા જાહેરમાં ફેરવ્યું કટર। યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। પૂર્વ પ્રેમીથી ત્રાસીને યુવતીએ સંબંધ તોડ્યો હતો। યુવતીએ સંબંધ તોડી નાખતા પ્રેમીએ કર્યો હુમલો। પોલીસે આરોપી રામસિંહની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। વલસાડમાં સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। વલસાડના ધોબી તળાવ પાસે વાહન ચેકિંગ દરમિયાન 631 કિલો ઘઉં અને 1270 કિલો ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે અનાજના જથ્થા સાથે વાહન ચાલકની પણ ધરપકડ કરી। સુરતમાં ખંડણી કેસમાં ફરાર આરોપી ઝડપાયો। 28 કરોડની ખંડણી બાદ દુબઈ ફરાર થઈ ગયેલો આરોપી ઝડપાયો। દુબઈથી સુરત આવવાની બાતમી મળતા પોલીસે ઝડપી અને વધુ તપાસ હાથ ધરી। સુરતમાં બાળકને તડછોડનાર શંકાસ્પદ દંપતી રેલવે સ્ટેશન પર દેખાયું। દંપતી દાહોદનું હોવાની પોલીસને આશંકા। સુરત રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ પણ સામે આવ્યા। બળજબરીપૂર્વક જમીન લખાવી લેનાર કેસમાં સુરતની સેશન્સ કોર્ટે કુખ્યાત આરોપી સાજુ કોઠારીની જામીન અરજી નામંજૂર કરી। કઠોદરા જમીનના દસ્તાવેજ જબરજસ્તીપૂર્વક લઈને ફરિયાદીઓને ધમકી આપી હતી। આરોપી સજ્જુને પોરબંદર જેલમાં ખસેડવામાં આવ્યો। રાજકોટમાં વિદ્યાર્થીની પાસે જાતીય સતામણી કરનાર પ્રોફેસર સામે કોલેજમાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાવાયો। જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રોફેસર સંજય તરૈયા પર પ્રવેશબંધી। કમિટીના સભ્યોએ એક રિપોર્ટ સબમિટ કર્યો। બીજાની તપાસ ચાલુ। અરવલ્લીમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। શામળાજી પાસે રતનપુર ચેકપોસ્ટ પર પોલીસ એલર્ટ બની છે। કોઈ કેફી પીણું કે પદાર્થ ગુજરાતમાં ન ઘૂસે તે માટે ગુજરાત રાજસ્થાન સરહદે રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે। વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હારના કારણ શોધશે। કોંગ્રેસ જિલ્લાના હોદ્દેદારોને મળશે ચિંતન બેઠક। 23થી 30 ડિસેમ્બર સુધી મળશે જિલ્લા તેમજ 1થી 10 જાન્યુઆરી સુધી તાલુકા કારોબારી બેઠક મળશે। હાર માટેના કારણો લેખિતમાં રજૂ કરવાનો કરાયો આદેશ। મહીસાગર જિલ્લામાં યુરિયા ખાતરની અછત। લુણાવાડામાં ખાતર માટે લોકોની લાંબી લાઈનો લાગી। ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ।
બનાસકાંઠાના ડીસામાં જૈન સમાજની મહારેલી, પાલિતાણા દેરાસરમાં તોડફોડ મામલે અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગને લઈને રેલી, બાળકો અને મહિલાઓ પણ રેલીમાં જોડાયા. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. રાજ્યમાં ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. રાજ્ય સરકારે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરશે. ફાયર સેફટીના અભાવ પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી. રાજ્યમાં ફાયર સેફટીના અમલવારી પર થઈ છે પીઆઈએલ. ગોંડલમાં બે જૂથ વચ્ચે તણાવથી માહોલ તંગ બન્યો. રીબડા જૂથ અને જયરાસી જૂથ આમને સામને આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બંને જૂથોએ એકબીજા પર લગાવ્યા અતિ ગંભીર આક્ષેપ. પોલીસે કોઈપણ પ્રકારના તણાવની વાતને નકારી. સાથે જ કહ્યું, રીબડામાં બબાલનો ખોટો મેસેજ વાયરલ કરવામાં આવ્યો. ગોંડલના રીબડા ગામે યુવકને મારામાર કરવાના મુદ્દે અમિત ખુંટ નામના યુવકે ફરિયાદ નોંધાવી. અનિરુદ્ધસિંહ જાડેજા સહિત 6 લોકો સામે ગુનો દાખલ કરાયો. આર્મ્સ એક્ટ કલમ હેઠળ લગાવવામાં આવી છે. ચૂંટણીની અદાવત રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ. તો ગોંડલમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે તણાવ. અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાસિંહ જાડેજા વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું. સ્નેહમિલન કાર્યક્રમમાં જયરાસિંહે પ્રહાર કર્યા. રીબડાના મતદારો ગામમાં પરત ફરે. ગાજરની પીપુડી વગાડે તે બંધ કરાવી છે. દાવા કરનારાઓ દસ્તાવેજો ભૂસાઈ ગયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી સર્વર ઠપ બન્યું છે. સર્વર પર બંધ રહેતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેસ ન નીકળતા દર્દીઓને સારવાર માટે સમય વેડફાઈ રહ્યો છે. 22 ડિસેમ્બર એટલે કે આજે વર્ષનો સૌથી ટૂંકો દિવસ. આજના દિવસે રાત લાંબી અને દિવસ ટૂંકો રહેશે. આજે સૂર્ય માત્ર 10 કલાક અને 22 મિનિટ સુધી રહેશે, તેમજ 13 કલાક અને 38 મિનિટ સુધી રાત રહેશે, જેને વિન્ટર સોલ્સ્ટિસ પણ કહેવામાં આવે છે. બેટ દ્વારકાના દરિયામાં ડોલ્ફિન જોવા મળી. ફેરી બોટની સાથે તરતી જોવા મળી ડોલ્ફિન. સમુદ્રમાં મસ્તી કરતી 3 ડોલ્ફિન કેમેરામાં કેદ થઈ. સંસદમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી. વિપક્ષી દળોના નેતાઓએ સંસદમાં વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં સર્વસંમતિથી ચીન સાથેની સરહદોનો મુદ્દો ગૃહમાં ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના રાજ્યસભામાં બિહાર પર કરેલી ટિપ્પણીને લઈને વિપક્ષનો વિરોધ. આરજેડી જેડીયુના સાંસદોએ સંસદમાં ગાંધી પ્રતિમાની સામે વિરોધ નોંધાવ્યો. પિયુષ ગોયલે રાજ્યસભામાં આ લોકો દેશની બિહાર બનાવવા માંગે છે તેવી ટિપ્પણી કરી. કર્ણાટકના બેલગાવીમાં અનામતની માંગ ઉગ્ર બની. પંચમસાલી લિંગાયત સમુદાયની અનામતની માંગ સાથે પદયાત્રા યોજાઈ. રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રા હરિયાણાના નૂહથી શરૂ થઈ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે પાર્ટીના અનેક નેતાઓ જોડાયા. ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ભારતીય સેના સતર્ક બની. ભારતીય વાયુસેનાએ ગરુડ વિશેષ દળોને પૂર્વ લદ્દાખથી અરુણાચલ સુધી વિશેષ કામગીરી માટે તૈનાત કર્યા છે. ભારતીય વાયુસેનાએ તેમને નવીનતમ AK-103 એસોલ્ટ રાઇફલ સાથે અમેરિકન સિંગ્સ શોર્ટ એસોલ્ટ રાઇફલ જેવા અદ્યતન હથિયારો સાથે સજ્જ બન્યું છે. બીએસએફ મોટરસાયકલ ટીમ જાનબાજ કેપ્ટનનો બાઇક પર સ્ટન્ટ કરવાનો રેકોર્ડ બનાવ્યો. ઇન્સ્પેક્ટર અવધેશ કુમારસિંહ રોયલ એનફિલ્ડ પર સૌથી વધુ સમય સુધી ઊભા રહેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. પાકની નાપાક હરકત યથાવત જોવા મળી છે. પાકિસ્તાન દ્વારા ભારતીય વિસ્તારમાં ડ્રોન મોકલવાની ગતિવિધિઓ અટકવાનું નામ નથી લઈ રહી. પાકે ડ્રોન ફરી એકવાર ભારતની સરહદમાં ઘુસાડ્યું. પંજાબના ફિરોઝપુરમાં જોવા મળ્યું છે પાકનું ડ્રોન. બીએસએફે ગોળીબાર અને બોમ્બ પણ ફેંક્યા. ભારત અમેરિકા પાસેથી MQ-9 રીપર ડ્રોન ખરીદી શકે છે. ભારત MQ-9 રીપર ડ્રોન્સ મેળવવાની તૈયારીઓ કરી રહ્યું છે. ભારત અમેરિકા સાથે અબજો ડોલરનો સોદો કરી શકે છે. વર્ષ 2017માં 2 વર્ષ માટે આ ડ્રોન લીઝ પર મેળવ્યા હતા. યુક્રેન રશિયા યુદ્ધના 10 મહિના પછી ઝેલેન્સ્કીનો પ્રથમ વિદેશ પ્રવાસ. વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી. બાઇડને કહ્યું કે યુક્રેન ક્યારેય એકલું નહીં રહે. યુક્રેનમાં શાંતિ માટે અમારા બંનેનો દૃષ્ટિકોણ એક જ. સાથે અમેરિકાએ યુદ્ધમાં $1.85 અબજ સૈન્ય સહાય પણ આપી. ઝેલેન્સ્કીને મળ્યા બાદ
જો બાઇડને અમેરિકા વતી પોતાનું નિવેદન જારી કરીને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ યુદ્ધ સમાપ્ત થાય. યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો યુક્રેનને યુદ્ધના મેદાનમાં સફળ થવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ દરમિયાન બાઇડને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને 3 વખત ખોટા કહ્યા હતા. ઇન્ડિગોની ફ્લાઇટમાં એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા. ભોજન લઈને આ વિવાદ થયો હતો. જ્યારે પેસેન્જરે એર હોસ્ટેસને નોકર કહી ત્યારે મામલો વધુ વણસી ગયો હતો. જેના પર એર હોસ્ટેસે કહ્યું, હું એક કર્મચારી છું, તપાસ તમારી નોકર નથી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બેન્જામિન નેતન્યાહુ ફરી બનશે ઇઝરાયેલના પીએમ. 38 દિવસની વાટાઘાટો બાદ ગઠબંધન સરકાર બનાવવા મળી સફળતા. સિરિયલ કિલર ચાર્લ્સ સોબરાજનો થશે છુટકારો. 19 વર્ષથી જેલમાંથી છૂટશે ચાર્લ્સ સોબરાજ. જેલમાંથી છૂટ્યા બાદ તેને ડિપોર્ટ કરવામાં આવશે. નેપાળની સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ. 2003માં ચાર્લ્સ સોબરાજની થઈ હતી ધરપકડ. બિકિની કિલરના નામથી જાણીતો છે ચાર્લ્સ સોબરાજ. ભારત, થાઇલેન્ડ, તુર્કી, ઈરાનમાં 20 તેમજ સાઉથ ઇસ્ટ એશિયામાં 12 પર્યટકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. કોરોનાના ખૌફ વચ્ચે બ્રિટનમાં સ્ટારલાઇટ ફીવરનો કહેર. 19 બાળકના મોત નિપજ્યા. સ્ટારલાઇટ ફીવરથી એક જ વર્ષ પહેલા કેસની સંખ્યા માત્ર 2538 હતી. બ્રિટનમાં સ્કારલાઇટ ફીવરના કેસની સંખ્યા વધીને 17,695 પર પહોંચી. બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી થતી આ બીમારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પ્રવેશી શકે છે. ઉત્તર ભારતમાં શીતલહેર આવતા જ ગુજરાતમાં પણ ઠંડી વધી. નલિયામાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી. પંજાબના ભટિંગામાં ઠંડીનો પ્રકોપ યથાવત. શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. આ સાથે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં તાપમાનમાં ઘટાડો અને ધુમ્મસ જોવા મળ્યું હતું. ઠંડીથી બચવા લોકોએ પણ તાપણા કર્યા. કાશ્મીર અને લદ્દાખમાં ઠંડીનો આરંભ. લદ્દાખમાં બરફવર્ષા થયા વિના જ નદી નાળા અને ઝરણા થીજ્યા. દ્રાસમાં 40 ડિગ્રી સુધી નીચું તાપમાન. આ બંને વિસ્તારમાં 21 ડિસેમ્બરથી માંડીને 31 જાન્યુઆરી સુધી હવામાન સૌથી ઠંડુ રહે છે. આ મોસમની છેલ્લા કલા કહે છે. નાતાલ પહેલા કેનેડામાં બરફનું તોફાન. વેન્કુવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બરફની ચાદર છવાઈ. અનેક શહેરોમાં ભારે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રજાઓ ભોગવી રહેલા લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. મલેશિયામાં ભયાવહ પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક શહેરોમાં જળતાંડવ જોવા મળ્યું છે. સેટેલાઇટ વ્યૂમાં જમીન કરતાં પાણી વધુ દેખાયું. અમુક શહેરોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ વધુ એક મોટી કંપની ખરીદી છે. મેટ્રો કેશ એન્ડ કેરીને કર્યું અધિગ્રહણ. મેટ્રો ઇન્ડિયાએ 2003માં ભારતમાં તેની વ્યવસાયિક કામગીરી શરૂ કરી હતી અને દેશમાં કેશ એન્ડ કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કરનાર પ્રથમ કંપની હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયાને કુલ રૂપિયા 28.50 કરોડમાં હસ્તગત કર્યું છે. વિશ્વની બહુચર્ચિત કાર કંપની ટેસ્લાના શેર તૂટ્યા છે. એલન મસ્કની કુલ સંપત્તિમાં $7.7 અબજનું ધોવાણ થયું છે. મસ્કની નેટવર્થ $147.7 અબજની નીચે સપાટીએ પહોંચી. પંચાણુંમાં એકેડમી એવોર્ડ્સ લિસ્ટની જાહેરાત થઈ છે. ફિલ્મ RRRમાં ગીત નાતુ નાતુ એ મ્યુઝિક કેટેગરીમાં પોતાનું સ્થાન મેળવ્યું છે અને છેલ્લો શો ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થયું છે. 15 ગીતો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. પહેલીવાર પાકિસ્તાની ફિલ્મ જોયલેન્ડની એન્ટ્રી થઈ છે.